બોલીએ સદગુરુ મહારાજની જય. આપણી શેરી હોય છે, આપણી શેરી, આપણે જે લતામાં રહેતા હોય એમાં આપણને કેટલા માણસો ઓળખે. એ શેરીમાંથી આવતા જતો તો કદાચ 10-15 કે 20-25 કદાચ આખી શેરી ઓળખતી હાલો. પછી એથી આગળ જઈ માનો કે રાજકોટમાં કદાચ હગાવાલાને એ બધા ગણી ગયું 200-500 કદાચ. એથી આગળ હતો ભારતમાં કદાચ બીજા રાજ્યોમાં ને આમ તેમ બધે ફેલાયેલા હોય બધા 1000 માણસ ઓળખે. ભારતથી બહાર તો લગભગ કદાચ કોઈ વિદેશ હોય ને ઓળખતા હોય વાત અલગ તમારા હગા હોય તો ઈ તમારા હગા હોય તો આ વજાણે થોડા ઓળખતા હોય. એ રીતના જો તો આખી પૃથ્વી ઉપર આપણને ઓળખવાળા કદાચ 1000-1200-1500 આખા પૃથ્વીમાં આપણને આટલા જ ઓળખે. બ્રહ્માંડમાં તો કાંઈ આપણું આવે જ નહીં. તો મારો કહેવાનો મતલબ હું કે આપણું વજૂદ કેટલું હોય આ દુનિયામાં. આપણું વજૂદ એક રજકણ હોય, રજકણ હોય ને એ સતત ઉડતા હોય પણ એ નરી આંખે દેખાય નહીં એવી સ્થિતિ હોય. એટલે આપણે આ બ્રહ્માંડમાં એક રજકણથી વિશેષ કાંઈ છીએ નહીં. છતાંય આપણા અહમને લીધે આપણને એવું લાગે કે હું કંઈક છું. ગુરુજીએ કીધું કે ભાઈ તમારો દેહભાવ છોડો. બાપુએ સત્સંગમાં ગુરુ કૃપાથી બોલ્યા કે વિચાર આપને પરેશાન કરે છે. ખરેખર આપણા વિચારથી પછી કર્મ બને. વિચાર થયો હોય કે ભાઈ આમ કરવું હોય તો એ વિચાર ક્રિયામાં પરિણામ એટલે કર્મ થયું. ખરેખર ગુરુજી આપણને શરીર છોડાવે. મા બાપ તો કે આપણને શરીર જો કે આપતા નથી પણ કહેવાય ખરું હોય કે મા બાપના કર્મથી આપણું શરીર મળ્યું હોય. અને ગુરુજી સદગુરુ આવા કોઈ મળે તો આપણને સ્વરૂપ બતાવે કે તું શરીર નથી, તું આ કંઈક અલગ છો. સત્સંગમાં આવવાથી આ બધી અહીંથી આપણને આ બધું મળ્યું હોય. છતાંય ગુરુજી તો એમ કે ભલે તમે સંસારમાં છો, રહ્યો, બધું આ કે બધું કરો એમ, પણ તમને તો યાદ રાખો એમ. તમને ભૂલો મેં, તમે શરીર નથી એટલું યાદ રાખો. સદગુરુની કૃપા કેવડી છે એના માટે એક ભજન છે. ભજન ગાવાનો બળબડિયો પૂરો કરી બોલીએ સદગુરુ મહારાજની જય. આ સંસારમાં રે સદગુરુ પાર ઉતારે, સદગુરુ પાર ઉતારે તો ભવના સંકટ ટાળે. સંસારમાં રે સદગુરુ પાર ઉતારે.
પિતાને જેમ પુત્રની માયા, એમ ગુરુ લાડ લડાવે. પિતાને જેમ પુત્રની માયા, એમ ગુરુ લાડ લડાવે. અબુદ્ધિ કચરા દૂર કરીને અપનો રંગ ચડાવે. સંસાર મારે સદગુરુ પાર ઉતારે. એ સંસારમાં સદગુરુ પાર ઉતારે. પહેલાં તો આપણે સંસારમાં આવ્યા ત્યારે આપણને તો ખબર, આપણને શરીર સમજતા થાય. તો કોઈ બ્રહ્મજ્ઞાની મયુર બાપુ જેવા સદગુરુ આપણને મળ્યા તો આપણને એવી આપણું સ્વરૂપ, મૂળ સ્વરૂપ બતાવ્યું કે તમે દેહ નથી. તો દેહ નથી તો એ આપણે જાણ્યું પછી આપણને શું થાય તો કે ભવના સંકટ ટાળે. તો દેહ હોય તો એને આદિ વ્યાધિની ઉપાધિ હોય, તો ખરેખર દેહ જ ન હોય તો પછી શું? તો નરસિંહ મહેતા કહે કે ભાઈ જાગીને જોઉં તો જગત દિશે નહીં. એ જાગી ગયા એટલે એની દ્રષ્ટિમાંથી જગત ઉડી ગયું. એને ખબર પડી કે હું દેહ નથી તો મને કાંઈ ચિંતા ઉપાધિ આ તે કાંઈ ન હોય. પછી બીજી કે પિતાને જેમ પુત્રની માયા, એમ ગુરુ લાડ લડે. બાપ હોય ને અને દીકરો એનો વાલો જ હોય, એને ખૂબ લાડ લડાવે. તો અહીંયા આપણે ગુરુ ચરણે આવી, ગુરુ અછોવાના કરે, જમણવાર આ તે બધું ભાવ પ્રેમ ખૂબ કરે. પછી અહીંયા આવી તો આપણે સત્સંગનો લાભ લઈએ. સત્સંગનો લાભ લેવાથી શું થાય કે આપણું ચિત્ત ચોખ્ખું થાય. કબૂદી કચરા જે મનમાં ગયા હોય તો એનાથી આપણે થોડાક સંસારમાંથી તો રહેવાનું જ છે, છતાં અહીંયા આવી એટલી વાર તો આપણે થોડાક સ્થિર થાય. પછીની ઘડી કે મનુષ્ય દેહ દેવતાને દુર્લભ, મળે નહીં વારે વારે. બાપુ સત્સંગમાં કહે છે ઘણી વાર કે દેવતાઓ તો ઈચ્છે છે કે ભાઈ અમને કેદી મનુષ્ય દેહ મળે. દેવતાઓને દુર્લભ કીધો છે. દેવતાઓને દેહ નથી, એ મનુષ્ય દેહની ઈચ્છા રાખે છે. એવો આપણને મનુષ્ય દેહ મળ્યો છે, એ વારે વારે પાછો નહીં મળે. તો ભવસાગરની ભૂલવણીમાં સિદ્ધને ફાફા મારે. આ સંસારનું ચક્ર એવું છે ને કે આપણે એમાં હલવાઈ જઈએ. એટલે ફાંફા મારી રાખી કે અહીંથી મને સુખ મળી જાય, અહીંથી મળી જાય, અહીંથી આટલા પૈસા થઈ જાય તો સુખ આવી જાય, કંઈક ઘરનું મકાન થઈ જાય તો છોકરાને ગોઠવાઈ જાય. પણ એ બધું કરતાંય પાછું સુખ નથી. મૂર્ખને શું કેવું જાજુ, એને લાજ શરમ ના આવે. અમુક માણસો એને કે ગમે એટલી વાર કયો અને પછી ઉતરતું જ ન હોય. એમ કે નવે નાકે દિવાળી કેટલી વાર નાક વાળો તો પાછું નાક ઉગી જાય. જમણા જાલીને માર મારે ત્યારે હરે હરે નામ પુકારે. એવું કે ભાઈ પછી તમારી ઉંમર થાય, શરીરની ઉંમર થાય પછી બધા રોગ ઘર કરી જાય. રોગ ઘર કરે ત્યારે એટલી પીડા આવે, ત્યાં એને ભગવાન સાંભળે. ત્યારે તો એ અવસર ચૂકાઈ ગયો. પછી ત્યારે એ ભગવાને તો યાદ ન જ કરી શકે. પીડામાં
એવું થાય કે ત્યારે એને ભગવાન ન સાંભળે. ભલે હરિહરિ નામ પુકારે, કોઈ એમ કહે કે ભાઈ આ ગીતાજી વાંચવાની ભાઈ એમ આમ કરો તેમ કરો એમ. સદગુરુ દાતા દીન દયાલા શરણે આવ્યા ને ઉગારે. ત્યારે હું તો કે સદગુરુએ આપણને જે પોતાનું સ્વરૂપ બતાવ્યું એમાં જો ધ્યાન રહી જાય, સદગુરુએ આવું આપણને બતાવ્યું છે એમાં જો ધ્યાન રહી જાય તો આપણે ઉગરી શકીએ. સદગુરુની કૃપા હોય તો. જન્મ જન્મના પાપી જીવને પલમાં પાપ છોડાવે. એટલે આપણને આપણું નિજ સ્વરૂપ બતાવ્યું. તો આવું તો આપણે અનંત જન્મોથી આમનો માયલા આવી એમ. પાપ પુણ્ય બધું ભેગું કરતા ત્યારે આપણને નિજ સ્વરૂપ બતાવ્યું. ત્યારે એ કે તમારી કાયા છૂટી ગઈ, હવે તમારે કાયા નથી. કેમ કે જન્મ જન્મના પાપી જીવને પલમાં પાપ છોડાવે. કાયા જ છોડાવી દીધી તો પછી પાપ પુણ્ય શું તમારી. જય પડી ગુરુ ચરણમાં ગુરુ ગુરુ નામ પુકારે. કેમ કે ગુરુના ચરણે જઈ અને ગુરુની યાદી રહીએ તોય તમારે જન્મ જન્મના પાપ છૂટી જાય. દાસ મંગલ કહે બુડતી બેડી પલમાં પાર ઉતારે. હમણાં આપણે જેસલ જાડેજાનું ઉદાહરણ આપ્યું કે પાપ તારું પ્રકાશ જાડેજા, તો એ કે તારી બેરડીને બુડવા નહીં દઉં. અમે એમ જ કહીએ કે દાસ મંગલ કહે બુડતી બેરડીલી પલમાં પાર ઉતારે. આપણે આપણું નિજ સ્વરૂપ બતાવી દીધું, પછી શરીર તો છૂટી ગયું અને આપણને ત્યાં સ્થિર કરી દીધા કે પછી હવે તમારે જન્મ મરણ નથી. પણ એ જો તમારી સ્થિરતા રહીએ તો આપણને ગુરુએ રસ્તો બતાવી દીધો, પછી હાલવાનું તો મારે જ આવે. એટલે ખરેખર સત્સંગમાં ભલે જ્યારે ટાઈમ મળે ત્યારે બાપુ એમ નથી કે તમે રોજ આવો, અઠવાડિયે આવો, મહિને એકાદ વાર ટાઈમ કાઢો. ભૂપેન્દ્રભાઈ જેવા ડેઈલી આવે, ખરેખર વંદન કરવા જોઈએ. રવિવારે તો રજા હોય ને, પણ બાપુ રવિવાર રજા હોય પણ છતાંય એમ લગભગ એની હાજરી મહિનામાં 25 દિવસ તો બાકી. હું નથી માનતો 25-30 દિવસમાં કદાચ એકાદ બે પણ ખરેખર સત્સંગથી સ્થિરતા આવશે એટલું આપણને પૂજે. બોલીએ સદગુરુ મહારાજની જય. બાર બાર વર માંગઉ હરસિ દેવ